હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા અને એકદમ સ્પેશિયલ વ્લોગમાં. આજે હું એક એવી જગ્યાએ જાઉં છું જે ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રકૃતિ ભરેલી છે. હા, હું આપ સૌના વાલા અને મારા પણ વાલા માધુપુર ઘેડ તરફ જાઉં છું. અને હા મિત્રો, આજે મારો પ્લાન ખાલી દરિયે કે રૂક્ષ્મણી મંદિરે જવાનો જ નથી. કેમ કે મિત્રો, આજે મારી પાસે એક બહુ મોટું મિશન છે. એ મિશન પૂરું કરવા માટે હું માધુપુર ઘેડ જાઉં છું. અને આ મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો, માધુપુર પહોંચતા પહેલાં રસ્તામાં એક બહુ જ પવિત્ર અને જાગૃત જગ્યા આવે છે. આ શ્રી નાગબાઈ માતાજીનું મંદિર. અને મિત્રો, આપણે અત્યારે દર્શન કરવા તો નહીં જઈએ કેમ કે આપણે મોડું થાય છે, એટલે આપણે મંદિરની બહારથી જ નાગબાઈ માના દર્શન કરી લીધા છે. અને તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય નાગબાઈમાં લખી નાખજો. અને મિત્રો, નાગબાઈ માતાજીના મંદિરની આગળ કયા માતાજીનું મંદિર આવેલું છે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, ફાઇનલી આપણે માધુપુર વનમાં પહોંચી ગયા છે. અને હા મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરેપૂરો જોઈને જાજો. અને મિત્રો, હવે આપણે એક એવી જગ્યાએથી પસાર થઈ ગયા છે કે જેનો ઇતિહાસ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે, એટલે કે શ્રી રૂક્ષ્મણી માતાજીનું મંદિર. તો તમે લોકો પણ શ્રી રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી લેજો. રૂક્ષ્મણી માતાજીના મંદિરના બહારથી દર્શન કરી અને હવે આપણે ડાયરેક્ટ આવી ગયા છે અમાસની ગુજરીમાં. અને હા મિત્રો, તમને આ માધુપુર ઘેડની અમાસની ગુજરીમાં તમામ વસ્તુ અહીં એક જ જગ્યાએ મળી જાય. જેમ કે સારા માલા કપડાં, પછી માછલી પકડવાની જારું અને ઘરની બધી જ ઘરવખરી મળી જાય, એ પણ વ્યાજી ભાવે. એટલે તો આજુબાજુના ગામના લોકો અહીં ટોળા વસ્તુઓ લેવા આવે છે. અને મિત્રો, જે આપણે ખાનગી વસ્તુ લેવાની છે ને, એ તો હજી આપણે મળી જ નથી. ત્યારના અમાસની ગુજરીમાં ગોતીએ છે. અને મિત્રો, આખી અમાસની ગુજરીમાં ફરીને મારા તો પગ કેવા દુખવા માંડ્યા હતા. એટલે આપણે આવી ગયા મારા ફેવરિટ મંચુરિયમ ખાવા. મંચુરિયમ નૂડલ્સ હાફ. અને મિત્રો, જોરદારની ભૂખ લાગી હોય એમાંય આપણા ફેવરિટ મંચુરિયમ અને નૂડલ્સ મળી જાય એટલે બીજું આપણે શું જોઈએ. અને મિત્રો, પછી આપણે બેસી ગયા આપણું મંચુરિયમ અને નૂડલ્સ ક્યારે બનીને આવે ને એની વાટ જોઈને. અને મિત્રો, 10-15 મિનિટ વાટ જોઈને ફાઇનલી આપણું મંચુરિયમ આવી ગયું છે. હા મિત્રો, ટેસ્ટ તો પણ નેક્સ્ટ લેવલનો છે હો. અને મિત્રો, તમે મંચુરિયમ અને નૂડલ્સ વિડીયોમાં જોઈને લાડુ ન પાડતા હો, આવી જજો ખાવા. તો મિત્રો, ડાયરેક્ટ આપણે મંચુરિયમ અને નૂડલ્સ ખાઈને પછી મળીએ. અને તમે લોકો બધા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો, આપણે મંચુરિયમ અને નૂડલ્સ ખાઈને ફૂલ પેટ ધરાઈ ગયા. અને આપણી ગાડી થોડી કાઢી તો આપણી ગાડીમાં જ પંચર પડી ગયું. પણ મિત્રો, નસીબ ખરાબ હોય ને તો આવું જ થાય. પણ કંઈ વાંધો નહીં, વ્લોગમાં ટ્વિસ્ટ ન હોય ને તો કંઈ મજા જ ન આવે. અને મિત્રો, અમારી ગાડીમાં પંચર પડી ગયું હતું ને, તો તે પછી મેં મારા મામાના છોકરાને ફોન કર્યો, તો એ પણ ટાણે અમાસમાં આવેલો હતો. પછી હું એની ગાડીમાં બેસી ગયો ને અમે પંચર હંધાવા ગયા. અને મિત્રો, પછી ડાયરેક્ટ આપણે આપણી ગાડીમાં આવી ગયા પંચર હમું કરાવવા. અને આપણી ગાડીમાં પંચર હમું કરવા પણ માંડ્યા. અને મિત્રો, પછી અમે ફટાફટ અમારી ગાડીનું પંચર હંધાવી અને નીકળી ગયા અમારા ઘર તરફ. અને જે અમારે ખાનગી વસ્તુ લેવાની હતી ને, એ ડુંગળી હતી, બીજું કંઈ નહીં. તો આપણે 2 મણ ડુંગળી લઈને ભાગ્યા આપણા ઘર તરફ. તો મિત્રો, ફાઇનલી આપણે માધુપુરની અમાસમાં ફરી લીધું છે. અને વિડીયોમાં કંઈ એટલું બધું આજ જોવા નહીં મળે કેમ કે આપણી ગાડીમાં પંચર પડી ગયું હતું. એટલે આખું બધું વિખાઈ ગયું. નકર આપણે દરિયે પણ જવું હતું અને ત્યાં 2-3 રીલ્સ બનાવી હતી, પણ એ કંઈ થયું નહીં. અને પાછું મોડું થઈ ગયું હતું. તો આપણે ફાઇનલી જો 20 કિલો ડુંગળી લઈ લીધી છે માધુપુરની અમાસમાંથી. અને હા, તમે વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા બીજા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સીતારામ.